અને દ્વિતીય ક્રમે જે નવલકથા છે એ છે ધૂમ્રલેખા, અને એના સર્જક છે પારુલ બારોટ, જેમના 18 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમણે ઓળ ઘોળ નામની પણ એક નવલકથા છે, આ બીજી 2024માં પ્રકાશિત થઈ. મહેકતી મોસમ, અનરાધાર, અસૂયા જેવા ટૂંકી વાર્તાના એમના સંગ્રહો છે. ત્રિદલ, શાંત ટહુકા, સૂર્યોદય થયો એમનો કાવ્ય સંગ્રહ છે, ગઝલ સંગ્રહ છે. જ્યારે સૂર્યોદય થયો એ સંગ્રહ મને એમને મોકલ્યો ત્યારે મને એમ લાગ્યું કે ગુજરાતી સાહિત્યમાં હવે સૂર્યોદય એમનો થાય છે. તો એમનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. બાળ સાહિત્યમાં પણ એ બહુ સરસ કામ કરી રહ્યા છે. કુંપળો કલરવ, જાદુઈ છડી, ધીંગા મસ્તી, પતંગિયાની પાંખે, બાળ કહેવત કથાઓ, આ એમના બાળ વાર્તા સંગ્રહો છે. ખોખો રમતું કબૂતર, છમ છમ છપાક, આ ઘણા બધા એમના પુસ્તકો છે. 2-5 પુસ્તકો એવા છે કે જે પુરસ્કૃત થયા છે. તો એવા પારુલ બારોટનું અભિવાદન થઈ રહ્યું છે. નાટકમાં પણ એમને એમની ગતિ રહી છે. ચરિત્ર અને સંપાદનમાં પણ એમનો રસ છે અને એમની પાસેથી એવા પુસ્તકો આપણને મળ્યા છે.